શું તમે લોકોએ ક્યારેય બર્મુડા ટ્રાયેંગલ વિશે સાંભળ્યું છે? શું છે આ બર્મુડા ટ્રાયેંગલ કે જ્યાં મોટા મોટા વિમાનો અને જહાજો અચાનક જ ગાયબ થઈ જાય છે? છેલ્લા 100 વર્ષોમાં બર્મુડા ટ્રાયેંગલમાં 75 થી વધુ ફ્લાઇટ અને 100 થી વધુ શિપ્સ સમાઈ ચૂકી છે. આ અકસ્માતોમાં 1000 થી વધુ લોકોના મોત થયા છે. નેપાળના પોખરાથી જોમસોમ જઈ રહેલું તારા એરલાઇન્સનું વિમાન અચાનક જ ગુમ થઈ ગયું છે. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતા, જેમાં 4 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર પ્લેન પોખરાથી સવારે 9:55 વાગ્યે ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગ્યે જોમસોમ પર ઉતરવાનું હતું, પરંતુ તે દરમિયાન તે ગુમ થઈ ગયું હતું. તો આ બર્મુડા ટ્રાયેંગલ છે શું? બર્મુડા ટ્રાયેંગલ એક એટલાન્ટિક મહાસાગરમાં 5 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. તે મિયામી, ફ્લોરિડા, બર્મુડા આઇલેન્ડ અને સાન જુઆન પ્યુર્ટો રિકોની વચ્ચે સ્થિત છે. જો આ ત્રણેય સ્થાનોને એક સાથે મિશ્ર કરવામાં આવે તો ત્રિકોણનો આકાર બને છે. એટલા માટે આ જગ્યાને બર્મુડા ટ્રાયેંગલ કહેવામાં આવે છે. તો યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર બર્મુડા ટ્રાયેંગલ કોઈ નિશ્ચિત વિસ્તાર નથી જે દેખાતો હોય. અકસ્માતોના આધારે તેની ઓળખ કરી શકાય છે. પણ આ બર્મુડા ટ્રાયેંગલ કેમ કુખ્યાત છે? તો વાસ્તવમાં મોટા સમુદ્રો અને વિમાનો બર્મુડા ટ્રાયેંગલ સુધી પહોંચતાની સાથે જ અદ્રશ્ય થઈ જાય છે. જલ્દી તે ત્રિકોણ પર પહોંચે છે, ન તો જહાજ કે ન તેના મુસાફર મળ્યા નથી. છેલ્લા 100 વર્ષોમાં બર્મુડા ટ્રાયેંગલમાં 75 થી વધુ એરોપ્લેન અને 100 થી વધુ નાના અને મોટા જહાજોનો સમાવવામાં આવ્યા છે અને આ અકસ્માતોમાં 1000 થી વધુ લોકોના મોત પણ થયા છે. તો હવે બર્મુડા ટ્રાયેંગલ વિશે વિવિધ બાબતોમાં જાણીએ તો બર્મુડા ટ્રાયેંગલના રહસ્ય વિશે જુદી જુદી વાતો કહેવામાં આવે છે. એક સિદ્ધાંતમાં જણાવ્યા અનુસાર તેની પાછળ એલિયન શક્તિ કહેવામાં આવે છે. તે જ સમયે 2016માં નોર્વેના કેટલાક વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો હતો કે બર્મુડા ટ્રાયેંગલ સમુદ્રમાંથી જ મિથેન ગેસ લીક થઈ રહ્યો છે, જેના કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર રચાય છે. તો આ છે સાચું કારણ. મીડિયાના અહેવાલ મુજબ ચેનલ 5ની એક ડોક્યુમેન્ટરી સિક્રેટ્સ ઓફ ધ બર્મુડા ટ્રાયેંગલમાં બોલતા ખનિજ શાસ્ત્રની નિક હચિંગ્સે કહ્યું હતું કે બર્મુડા ટ્રાયેંગલ મૂળભૂત રીતે સમુદ્ર પર્વત છે. તે પાણીની અંદરનો જ્વાળામુખી છે. 30 મિલિયન વર્ષો પહેલા તે સમુદ્રના તળની ઉપર ચીપકેલો હતો, જે હવે નાશ પામ્યો છે, પરંતુ જ્વાળામુખીનો ઉપરનો ભાગ હજુ પણ બાકી છે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે તે જ્વાળામુખી ખડકના કેટલાક નમૂના છે, જેમાં મેગ્નેટાઇટ છે. તે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી કુદરતી રીતે બનતો ચુંબકીય પદાર્થ છે. તો ભૂતિયા જહાજોની સ્ટોરી માત્ર અફવા છે. નિક હચિંગ્સ જણાવે છે કે તેણે કેટલાક ખડકો અને કંપાસનો ઉપયોગ કરીને એક પ્રયોગ કર્યો હતો. જ્યારે ખડકને સપાટી પર મૂકવામાં આવ્યો હતો અને કંપાસ તેના પર ફરતું હતું, ત્યારે તેની સોય બેકાબુ બની હતી. નેવિગેશન ઇન્સ્ટ્રુમેન્ટ સંપૂર્ણપણે નકામા બની ગયા હતા. આ બન્યું કારણ કે ખડકોમાં મેગ્નેટાઇટ હોય છે. તેમણે કહ્યું કે ભલે ખલાસીઓ દાવા કરે છે કે તેમના વિલક્ષણ વિસ્તારમાં ભૂતિયા જહાજો અને અન્ય વિચિત્ર પ્રવૃત્તિઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એવું કંઈ જ નથી. ત્યાં જતા જહાજો આ ચુંબકીય ખડકોના કારણે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. તો હવે આ એક સત્ય ઘટના છે કે પછી કોઈ ભૂતિયા કહાની? તમે શું કહેશો? કમેન્ટમાં જરૂરથી જણાવજો.